હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે જો આજના લેક્ચરની અંદર આપણી પાસે છે આલ્કેન, ત્યાર પછી છે આપણી પાસે આલ્કીન અને ત્યાર પછી છે આલ્કાઇન, કે જેની આપણે એસિડિટી ની ચર્ચા કરવાની છે. આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન નો એસિડિકતાનો ક્રમ આપણે જોવાનો છે. તો ચાલો આપણે આલ્કેન એટલે તો ખ્યાલ જ છે. એક્ઝામ્પલ લઈએ તો CH3CH3 કે જેની અંદર કાર્બન અને કાર્બન વચ્ચે એકલ બંધ આવેલો હશે. ત્યાર પછી આપણે લઈએ આલ્કીન, આલ્કીન નું એક્ઝામ્પલ લઈએ તો CH2 દ્વિબંધ CH2 અને ત્યાર પછી એક્ઝામ્પલ છે આપણી પાસે આલ્કાઇન, આલ્કાઇન કે જેની અંદર CH ટ્રિપલ બંધ CH. હવે આપણે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન છે એના વિશે એસિડિકતા એસિડિકતાના ગુણધર્મ વિશે કંઈક ડિસ્કશન કરવાનું છે. એસિડિકતાના ગુણધર્મ મીન્સ કે જનરલી આપણે ખ્યાલ જ છે કે કોઈ પણ એસિડ ની ચર્ચા કરી, ફોર એક્ઝામ્પલ તરીકે એસિડ લઈએ આપણે HCl કે જેની અંદર શું હશે? H પ્લસ હશે. બીજી એક્ઝામ્પલ બેઝ ની લઈ ચર્ચા આપણે NaOH કે જેની અંદર Na પ્લસ અને OH માઇનસ હશે. આપણે જનરલી ખ્યાલ છે કે એસિડ અને બેઝ H પ્લસ અને OH માઇનસ. એસિડ બેઝ ની ડેફિનેશન આર્એનિયસ એસિડ બેઝ, લોરી બ્રોસ્ટેડ એસિડ બેઝ, લુઈસ એસિડ બેઝ કે જે આપણે લોકોને ખ્યાલ જ છે. તો હવે જો આની અંદર આપણે એસિડિકતાની ચર્ચા કરવાની છે. આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન ના એસિડિક ગુણધર્મ વિશે કંઈક ડિસ્કશન કરવાનું છે. તો આપણે ફોકસ કરવાનો છે એસિડિકતાનો ગુણધર્મ મીન્સ કે એસિડ વિશે. એસિડ હશે તો એની અંદર કઈ વસ્તુ આવેલું હશે? H પ્લસ આવેલો હોય. એસિડ નો ગુણધર્મ H પ્લસ દાન કરવાનો ગુણધર્મ છે કે જે એસિડ હશે કે જેની અંદર H પ્લસ હશે અને આમાં છે ફોર એક્ઝામ્પલ તરીકે HCl નો એક્ઝામ્પલ લઈએ તો H પ્લસ અને Cl માઇનસ. તો ચાલો અહીંયા હવે જોઈએ આપણે આપણી પાસે છે આલ્કેન કે જેનું એક્ઝામ્પલ લીધું છે આપણે CH3CH3. બીજું એક્ઝામ્પલ આપણી પાસે છે આલ્કીન CH2 ડબલ બોન્ડ CH2. ત્યાર પછી લાસ્ટમાં છે આપણી પાસે આલ્કાઇન CH ટ્રિપલ બંધ CH. તો જો હવે આપણે એસિડિકતાની ચર્ચા કરવાની છે તો મીન્સ કે આપણે એસિડ ને ફોકસ કરી. ફોર એક્ઝામ્પલ તરીકે HCl છે, HCl. તો હવે આની અંદર જો હાઇડ્રોજન કરતા ક્લોરીનની ઇલેક્ટ્રોન ખેંચવાની કેપેસિટી કેવી છે? વધારે છે. મીન્સ કે હાઇડ્રોજન કરતા ક્લોરીનની વિદ્યુત ઋણતા. તો વિદ્યુત ઋણતા એટલે શું થાય? તો બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ એટ્રેક્ટ કરવાની કેપેસિટી. તો આ બંધના જે ઇલેક્ટ્રોન છે એ કેના તરફ એટ્રેક્ટ થયેલા હશે? Cl બાજુ. તો વાસ્તવિક છે કે H ઉપર કયો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ આવશે. એ જ વસ્તુ હવે અહીંયા એપ્લાય કરવાની છે કે આપણે એસિડ તો HCl છે, સલ્ફ્યુરિક એસિડ છે, નાઇટ્રિક એસિડ છે, પરક્લોરિક એસિડ છે કે જે જનરલી એસિડ છે. પરંતુ આલ્કેન, આલ્કીન અને આલ્કાઇનમાં કઈ રીતના એસિડિટીની ચર્ચા કરી શકીએ આપણે? તો ચાલો આલ્કેન છે આપણી પાસે, તેમાં ખ્યાલ જ છે કયા પ્રકારનું સંકરણ થશે કે જે સ્ટડી કરી ગયા આપણે sp3. આલ્કીન છે કયું થશે? sp2.
અને આલ્કાઇન છે કયું થશે sp કે આપણી પાસે આલ્કેન કે જેમાં કોઈ પણ કાર્બન બંને ઉપર કયા પ્રકારનું હશે sp3 અને sp3 એ જ રીતના આલ્કીન છે કાર્બન ઉપર કયું હશે sp2 and sp2 અને આલ્કાઇન છે કયું છે sp and sp તો આપણી પાસે sp3 છે તો આનો મીનિંગ આપણે એવું કરી શકીએ કે s અને p કક્ષક છે આપણી પાસે સેમ આમાં sp2 છે તો કઈ કક્ષક s અને p કક્ષક એ જ sp છે તો આમાં પણ s અને p કક્ષક એક s p ની કેટલી 3 એક s p ની કેટલી 2 એક s p ની કેટલી 1 મીન્સ કે sp3 sp2 અને sp તો કઈ રીતના આપણે બધી વસ્તુ સ્ટડી કરી ગયા હતા સંકરણ અને સંકૃત કક્ષકો તથા s અને p કક્ષકોનું સંમિશ્રણ તો ગયા ચેપ્ટર ની અંદર આપણે જે કમ્પ્લીટ કર્યું એની અંદર સંકરણ એટલે શું થાય સંકૃત કક્ષકો કેને કહેવામાં આવે છે અને s અને p કક્ષક કઈ રીતના સંમિશ્રણ કરીને આલ્કેન આલ્કીન અને આલ્કાઇન મીન્સ કે કાર્બન અને કાર્બન વચ્ચે સહસંયોજક બંધ કાર્બન અને કાર્બન વચ્ચે સહસંયોજક બંધ પ્લસ પાઈ બંધ એ જ રીતના કાર્બન અને કાર્બન વચ્ચે સહસંયોજક બંધ પ્લસ કેટલા પાઈ બંધ 2 પાઈ બંધ કઈ રીતના સહસંયોજક બંધ બને છે કઈ રીતના પાઈ બંધ બને છે એના વિશે આપણે ડીપમાં અભ્યાસ કરીએ તો હવે આપણો પ્રશ્ન છે કે સર આની અંદર તો આ રીતનું છે નહીં HCl નથી કે H2SO4 નથી કે HNO3 છે નહીં તો કઈ રીતના એસિડિટી ની ચર્ચા કરવાની તો આલ્કેન હોય આલ્કીન હોય કે પછી આલ્કાઇન હોય આપણી પાસે છે આલ્કેન આલ્કીન અને આલ્કાઇન કે જેની અંદર આપણે એસિડિટી ની ચર્ચા કરશે કે એને ધ્યાનમાં રાખીને percentage of S character means કે S ની લાક્ષણિકતા percentage of S character means કે S ની લાક્ષણિકતા કઈ રીતના percentage of S character અથવા તો S ની લાક્ષણિકતા sp3 sp2 અને sp ને ધ્યાનમાં રાખીને આપણે કઈ રીતના આલ્કેન આલ્કીન અને આલ્કાઇન ની એસિડિકતાની ચર્ચા કરી શકી એ ધીમે ધીમે આપણે અભ્યાસ કરી તો ફર્સ્ટ પહેલા આટલું ખ્યાલ હોવો જોઈએ આલ્કેન આલ્કીન અને આલ્કાઇન કે જેની અંદર કયા પ્રકારના સંકરણ જોવા મળે છે ત્યાર પછી આપણે જોશું હવે sp3 હોય sp2 હોય અને sp હોય કે જેની અંદર percentage of S character એટલે કે S ની લાક્ષણિકતા કેટલા percentage આવેલી છે હવે કઈ રીતના કેલ્ક્યુલેટ કરવું એ ધીમે ધીમે આપણે જોતા જઈએ તો ફર્સ્ટ પહેલા આટલું બોર્ડમાં લખેલું છે એટલું બુકમાં નોટ ડાઉન કરી લ્યો ત્યાર પછી આગળ વધી આપણે આલ્કેન આલ્કીન અને આલ્કાઇન નો એસિડિકતાનો ક્રમ જોઈએ ચાલો હવે કઈ રીતના S ની લાક્ષણિકતા મીન્સ કે percentage of S character કેલ્ક્યુલેટ કરવું તો જો શરૂઆત કરીએ આપણે sp3 એક S કક્ષક અને p ની કેટલી છે 3 થઈ ટોટલ મારીએ આપણે અહીંયા
એક એસ ની અને પી ની 3 3 ને 1 4 થઈ percentage of s કેરેક્ટર આપણે કેલ્ક્યુલેટ કરવું છે શું કામ percentage of s કેરેક્ટર એ સમજીએ આપણે percentage of s કેરેક્ટર મીન્સ કે s ની લાક્ષણિકતા percentage કાઢવા છે તો 100 તો ટોટલ આપણી પાસે કેટલી છે 3 + 1 4 તો 100 ભાગ્યા 4 મીન્સ કે 100 ડિવાઇડેડ બાય 4 આન્સર શું આવશે 25% મીન્સ કે 25% આવશે કે sp3 હોય તો sp3 ની અંદર percentage of s કેરેક્ટર મીન્સ કે s ની લાક્ષણિકતા કેટલા percentage છે 25%. ત્યાર પછી આપણે જોઈએ sp2 અને ત્યાર પછી જોઈશે sp તો ચાલો sp2 માં એક s અને p ની કેટલી 2 ટોટલ કેટલી થઈ 3 થઈ તો 100 ભાગ્યા 3 કરશી તો આપણે ખ્યાલ આવશે કે percentage of s કેરેક્ટર percentage of s કેરેક્ટર 33.33 મીન્સ કે હું લખું છું 33%. અને ત્યાર પછી આપણી પાસે છે sp તો sp ની અંદર આપણે જોઈએ એક s અને p ની 1 એટલે 2 થઈ તો 100 ડિવાઇડેડ બાય 2 કેટલા આવશે percentage of s કેરેક્ટર 50% આવશે તો આપણી પાસે છે 25%, 33% અને 50% એટલે કે sp3 કે જેની અંદર s ની લાક્ષણિકતા 25% છે sp2 કે જેની અંદર s ની લાક્ષણિકતા 33% છે અને sp કે જેની અંદર s ની લાક્ષણિકતા 50% છે આટલું ખ્યાલ આવી ગયું કઈ રીતે કેલ્ક્યુલેટ કર્યું 100 ભાગ્યા 1 + 3 4 1 + 2 3 1 + 1 = 2 કરી નાખો 100 ભાગ્યા 4 100 ભાગ્યા 3 અને 100 ભાગ્યા 2 તો આન્સર આવશે 25 33 અને 50 તો આપણી પાસે percentage of s કેરેક્ટર કેલ્ક્યુલેટ કરી ગયા આલ્કેન અને આલ્કાઇન તો આલ્કેન માં જોઈએ percentage of s કેરેક્ટર આપણી પાસે કેટલું છે 25%. આની અંદર આપણી પાસે કેટલું છે 33%. ને આલ્કાઇન માં કેટલું છે 25%. સોરી આલ્કાઇન કે જેની અંદર છે આપણી પાસે 50% 25 33 અને 50% એસ કેરેક્ટર છે કેની અંદર આલ્કેન આલ્કીન અને આલ્કાઇન તો ખાસ પહેલા તો એ કેલ્ક્યુલેટ કરતા આવડવું જોઈએ આલ્કેન આલ્કીન અને આલ્કાઇન ની અંદર percentage of s કેરેક્ટર એટલે કે s ની લાક્ષણિકતા કેટલા percentage છે તો આપણે જોઈ ગયા કઈ રીતના કેલ્ક્યુલેટ કરવું એ હવે આના ઉપરથી આપણે જોશી કે એસિડિકતા મીન્સ કે આલ્કેન આલ્કીન અને આલ્કાઇન માં કઈ રીતના એસિડિકતા નક્કી કરવી તો ફર્સ્ટ પહેલા percentage of s કેરેક્ટર બુકમાં નોટ ડાઉન કરી લ્યો ત્યાર પછી આપણે percentage નો યુઝ કરીને s ની લાક્ષણિકતાનો યુઝ કરીને આલ્કેન આલ્કીન અને આલ્કાઇન માં એસિડિકતાનો ઓર્ડર મીન્સ કે એસિડિક સૌથી વધુ કોણ છે ને સૌથી ઓછું એસિડિક કોણ છે એ આપણે જોશું તો ચાલો ફર્સ્ટ પહેલા એટલું નોટ ડાઉન કરી લ્યો ચાલો હવે જો આપણે percentage of s કેરેક્ટર એટલે કે s ની લાક્ષણિકતાને ધ્યાનમાં રાખીને કઈ રીતના આલ્કેન આલ્કીન અને આલ્કાઇન માં એસિડિકતાનો ક્રમ લખી શકી એના વિશે હવે અભ્યાસ કરીએ તો ચાલો હવે જો આપણી પાસે છે આલ્કેન નું એક એક્ઝામ્પલ CH3 CH2 અને H CH3 ની જગ્યાએ આપણે CH2 અને H મીન્સ કે CH3 થયું એ જ રીતના આલ્કેન નું એક્ઝામ્પલ CH2 ડબલ બોન્ડ CH
સિંગલ બંધ H. ત્રીજું એક્ઝામ્પલ CH, ટ્રિપલ બંધ C અને H. તો હવે જો આપણે ખ્યાલ જ છે કે sp3 પ્રકારનું થાય છે, આ કાર્બન ઉપર sp2 અને આ કાર્બન ઉપર sp. હવે આની અંદર percentage of S ની લાક્ષણિકતા કેટલા ટકા છે આપણી પાસે? 25% છે. ત્યાર પછી sp2, તો આમાં percentage of S character 33% મીન્સ કે 33% છે. ત્યાર પછી S માં percentage of S character 50% છે. હવે જો એસિડિકતાની ચર્ચા કરવી હોય આપણે, એસિડિકતાની ચર્ચા કરતી વખતે આપણે એ વસ્તુ જોવાનું છે કે મેક્સિમમ આ જે બંધના ઇલેક્ટ્રોન છે, સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોન બંધમાં રહેલા ઇલેક્ટ્રોન કાર્બન પરમાણુ તરફ રહેલા હોય તો તે હાઇડ્રોજન એસિડિક હોય છે. તો જો આપણે એ વસ્તુ જોવાનું છે કે એસિડિકતાની ચર્ચા કરતા હોય તો H+, તો આ બંધના સહસંયોજક બંધના જે ઇલેક્ટ્રોન છે કાર્બન અને હાઇડ્રોજન, આ કોમન લખેલું છે કાર્બન હાઇડ્રોજન, તો એ આલ્કેન કે પછી આલ્કાઇન ત્રણની અંદર કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બંધ રહેલું હશે. તો આ જે બંધના ઇલેક્ટ્રોન છે એ મેક્સિમમ કાર્બન પરમાણુ તરફ એટ્રેક્ટ થયેલા હોય તો આપણે કહી શકીએ ઈ હાઇડ્રોજન છે કેવો છે? એસિડિક છે. મીન્સ કે આપણે હવે ઈ ફાઇન્ડ આઉટ કરવાનું છે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન કે જેની અંદર કાર્બન હાઇડ્રોજન અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે સહસંયોજક બંધ છે, તો મેક્સિમમ કેની અંદર બંધના ઇલેક્ટ્રોન કાર્બન પરમાણુ તરફ એટ્રેક્ટ થયેલા હોય છે, આપણે ઈ જોવાનું છે. તો એના માટે આપણે કેનો યુઝ કરશી? પરસેન્ટેજ ઓફ S કેરેક્ટર. તો ચાલો ત્યાર પછી લખી છે જેમ પરસેન્ટેજ ઓફ S કેરેક્ટર વધારે તેમ બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ કાર્બન પરમાણુ ખેંચી રાખે. તો જો percentage of S character મીન્સ કે જેમ S ની લાક્ષણિકતા વધારે તેમ બંધમાં રહેલા કયો બંધ? કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ એટ્રેક્ટ કરવાની કેપેસિટી કેવી થઈ? વધી જાય. તો જો આલ્કાઇનમાં percentage of S character કેવું છે? વધારે છે. જેમ percentage of S character વધારે તેમ બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને કાર્બન પરમાણુ પોતાની તરફ ખેંચવાની કેપેસિટી કેવી હશે? વધારે હશે. તો વાસ્તવિક છે કે percentage of S character કેની અંદર વધારે છે? આલ્કાઇનમાં વધારે છે. તો ઈ આલ્કાઇનમાં રહેલો હાઇડ્રોજન છે એ કેવો હશે? એસિડિક હશે. કાં તો આ હાઇડ્રોજન કાં તો આ હાઇડ્રોજન સૌથી વધારે એસિડિક હશે. કેની કમ્પેરિઝનમાં? આલ્કેન અને આલ્કીનની કમ્પેરિઝનમાં. ખ્યાલ આવ્યો? શું કીધું? જેમ percentage of S character વધારે તેમ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે જે બંધના જે ઇલેક્ટ્રોન છે એ મેક્સિમમ કાર્બન પરમાણુ શું કરશે? પોતાની તરફ ખેંચી રાખશે. જેમ કાર્બન પરમાણુ બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી રાખે એમ હાઇડ્રોજન કેવો બને? એસિડિક બને.
તો પર્સન્ટેજ ઓફ એસ કેરેક્ટર વધારે તેમ એસિડિકતા કેવી થઈ વધારે થાય. તો સૌથી પહેલા કોણ આવશે આલ્કાઇન, ત્યાર પછી આલ્કીન અને લાસ્ટમાં કોણ આવશે આલ્કેન. મીન્સ કે જો બેઝ સાથે રિએક્શન કરવામાં આવે તો બેઝ સૌથી પહેલા કયા H+ ને ખેંચે તો આલ્કાઇન ના H+ ને સૌથી પહેલા ખેંચે. શું કામ કે આલ્કેન અને આલ્કીન ની કમ્પેરિઝન માં આલ્કાઇન નો હાઇડ્રોજન કેવો છે વધારે એસિડિક છે. શું કામ વધારે એસિડિક છે તો પર્સન્ટેજ ઓફ એસ કેરેક્ટર કેવું છે વધારે છે. ખ્યાલ આવ્યો શું કીધું એ? તો ચલો આટલું બોર્ડ વર્ક કરી લ્યો. ત્યાર પછી આપણે ઇક્વેશન લખી કે જેને ધ્યાનમાં રાખીને આપણે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન માં એસિડિકતાનો ક્રમ લખી શકીએ. ચાલો હવે આપણે એક ઇક્વેશન લખીએ છીએ કે જેને ધ્યાનમાં રાખીને ડાયરેક્ટ આન્સર મળે. આપણે એક ઇક્વેશન લખી આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન ની એસિડિકતાનો ક્રમ લખવો હોય તો પર્સન્ટેજ ઓફ એસ કેરેક્ટર તેના સમપ્રમાણમાં હશે એસિડિકતાના. જેમ પર્સન્ટેજ ઓફ એસ કેરેક્ટર વધારે એસિડિકતા કેવી થાય વધારે થાય. ચાલો આનો ઓર્ડર લખવો હોય આપણે ક્રમ લખવો હોય આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન માં તો લખી શકીએ આપણે આલ્કાઇન સૌથી વધારે એસિડિક H+ ધરાવતું હશે. ત્યાર પછી આવશે આલ્કીન, ત્યાર પછી આવશે આલ્કેન. જેમ એસ ની લાક્ષણિકતા વધારે તેમ બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને કાર્બન પરમાણુ પોતાની તરફ મેક્સિમમ ખેંચી રાખશે. તો બંધના ઇલેક્ટ્રોનને જેમ પોતાની તરફ મેક્સિમમ ખેંચી રાખે એમ હાઇડ્રોજન ઉપર કયો ચાર્જ પ્રોડ્યુસ કરે પ્લસ વીજભાર પ્રોડ્યુસ કરે છે. આની જેમ એક્ઝામ્પલ આપણે આમાં જે બંધના ઇલેક્ટ્રોન છે કેના બાજુ એટ્રેક્ટ થયેલા હોય ક્લોરીન બાજુ. તો વાસ્તવિક છે કે H ઉપર કયો ચાર્જ આવશે પોઝિટિવ ચાર્જ આવશે. આલ્કાઇન, આલ્કીન અને આલ્કેન. ખ્યાલ આવી ગયો? તો આપણો ટોપિક હતો કે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન ને એસિડિકતાના ગુણધર્મ મુજબ કઈ રીતના ગોઠવવું. તો પર્સન્ટેજ ઓફ એસ કેરેક્ટરને ધ્યાનમાં રાખીને આપણે કીધું કે આલ્કાઇન ની એસિડિકતા આલ્કીન અને આલ્કેન કરતા કેવી છે વધારે છે. મીન્સ કે આલ્કાઇન છે એસિડિક ગુણધર્મ ધરાવે છે. શું કામ એસિડિક ગુણધર્મ ધરાવે છે તો આલ્કેન અને આલ્કેન ની કમ્પેરિઝનમાં પર્સન્ટેજ ઓફ એસ કેરેક્ટર કેવું છે વધારે છે એટલા માટે. ખ્યાલ આવ્યો? તો ચાલો ઇક્વેશન અને ઓર્ડર ખાસ આઈએમપી આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન ને એસિડિકતાના ક્રમમાં ગોઠવો. તો આપણે આન્સર ખ્યાલ જ હોવો જોઈએ. એક જ ઇક્વેશન યાદ રાખવાનું પર્સન્ટેજ ઓફ એસ કેરેક્ટર તેના સમપ્રમાણમાં છે એસિડિકતાના સમપ્રમાણમાં. ચાલો તો આપણે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન ને એસિડિકતાના ક્રમમાં ગોઠવેલ છે. હવે ત્યાર પછી બીજો સેમ ક્વેશ્ચન છે પરંતુ એ ઓનલી ફોર આલ્કાઇન માટે જ. તો આપણે આ રીતના આપેલો છે ક્વેશ્ચન CH ટ્રિપલ બંધ CH CH3 કાર્બન ટ્રિપલ બંધ CH CH3 કાર્બન ટ્રિપલ બંધ કાર્બન CH3. તો ચાલો તો જો ખાસ ધ્યાન આપજો આપણે એસિડિકતાની ચર્ચા કરવાની હોય તો આલ્કાઇન મીન્સ કે sp કાર્બન છે મીન્સ કે જે કાર્બન ઉપર sp સંકરણ થાય છે ઈ કાર્બન સાથે જોડાયેલો જ હાઇડ્રોજન કેવો હોય છે એસિડિક હોય છે. આમાં CH3 ની ક્યારે ચર્ચા નહીં કરવાની. આમાં CH3 ની નહીં, આમાં CH3 ની નહીં. ખાલી sp સંકરણ જેના ઉપર થતું હોય ઈ જ કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન કેવું હશે એસિડિક હશે આલ્કેન અને આલ્કીન ની કમ્પેરિઝનમાં.
તો ચાલો, તો આપણે સૌથી પહેલા શું ફાઇન્ડ આઉટ કરવાનું છે કે એવો કયો હાઇડ્રોજન છે કે જે ટ્રિપલ બોન્ડ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે. તો ચાલો ફર્સ્ટ પહેલા હાઇડ્રોજન છે કે જે ટ્રિપલ બોન્ડ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે. સૌથી પહેલા આને અંડરલાઇનિંગ કરી નાખીશું. ટ્રિપલ બોન્ડ ધરાવતા કાર્બન સાથે એક જ હાઇડ્રોજન છે. જો આને બોક્સ કરી દઉં છું, આની એસિડિકતાની ચર્ચા કરવાની નહીં, ઓનલી ફોર આના ઉપર ફોકસ કરો. ટ્રિપલ બોન્ડ ધરાવતા કાર્બન સાથે જ હાઇડ્રોજન છે, આમાં તો એવું કઈ છે જ નહીં. તો લાસ્ટમાં કયો આવશે? આ આવશે. હવે આ બંનેની ચર્ચા કરવાની છે. તો ચાલો જોઈએ આપણે. જો આ કોઈ પણ હાઇડ્રોજન લઈ, આની અંદર આઈએસપી આઈએસપી, તો ક્વેશ્ચન થાય સર આ કાર્બન સાથે પણ હાઇડ્રોજન છે, પરંતુ આ કાર્બન ઉપર કયા પ્રકારનું સંકરણ થાય છે? sp3 આલ્કેન છે. અહીંયા કયું આપણે ચર્ચા કરી છે? આલ્કાઇન. તો સૌથી પહેલા ટ્રિપલ બોન્ડ ધરાવતો કાર્બન જોવાનો અને એની સાથે જોડાયેલા હાઇડ્રોજનની એસિડિકતાની ચર્ચા કરવાની. તો આમાં તો સર બંનેમાં આલ્કાઇન મીન્સ કે ટ્રિપલ બોન્ડ ધરાવતા કાર્બન સાથે જ હાઇડ્રોજન છે બંનેમાં. તો કઈ રીતના જોવું કે સૌથી વધારે એસિડિક કયું? તો આમાં જો કાર્બન સાથે હાઇડ્રોજન છે, જ્યારે આમાં કાર્બન સાથે કઈ વસ્તુ છે? CH3. આ બંનેમાં જોઈએ તો ટ્રિપલ બોન્ડ કાર્બન, તો અહીંયા બે વસ્તુ છે જ. આ કાર્બન સાથે હાઇડ્રોજન છે, જ્યારે આ કાર્બન સાથે CH3 સમૂહ છે. ડિફરન્ટ ક્યાં પડે છે? અહીંયા હાઇડ્રોજન અને અહીંયા CH3. તો આપણે ખ્યાલ જ છે કે આલ્કાઇલ સમૂહ છે CH3 આલ્કાઇલ સમૂહ, કે જે સ્ટડી કરી ગયા આપણે પ્રેરક અસર, કે જેનું કામકાજ શું છે? ઇલેક્ટ્રોન દાન કરવાનું, ઇલેક્ટ્રોન પ્રોવાઈડ કરે છે, ઇલેક્ટ્રોન દાન કરે છે. પ્લસ આ અસર એટલે કે ધન પ્રેરક અસર. ધન પ્રેરક અસર મીન્સ કે આલ્કાઇલ સમૂહ છે, મિથાઇલ સમૂહ છે, એનું કામકાજ છે ઇલેક્ટ્રોન દાન કરવાનું. ઇલેક્ટ્રોન દાન કરશે તો વાસ્તવિક છે કે હાઇડ્રોજન ઉપર પ્લસ વીજભારની માત્રાને કેવી કરી નાખશે? ડાઉન કરી નાખશે. તો જો આપણે આ રીતનું ચર્ચા કરવાની છે, હાઇડ્રોજન ઉપર પ્લસ ચાર્જ, એસિડિકતાની ચર્ચા કરવી હોય તો હાઇડ્રોજન પર કયો ચાર્જ જોઈ? પ્લસ ચાર્જ જોઈ. હવે અહીંથી એવું ગ્રુપ છે કે જે ઇલેક્ટ્રોન શું કરે છે? દાન કરે છે, ઇલેક્ટ્રોન દાન કરે છે. ઇલેક્ટ્રોન દાન કરશે તો પ્લસ વીજભારની માત્રાને શું કરશે? ડાઉન કરશે, કે જે આપણે પ્રેરક અસરમાં સ્ટડી કરી ગયા. ઇલેક્ટ્રોન દાતા સમૂહ મીન્સ કે પ્લસ આઈ અસર, ઇલેક્ટ્રોન દાન કરે છે, દાન કરતું હશે તો હાઇડ્રોજન ઉપર પ્લસ વીજભારની માત્રાને શું કરશે? ડાઉન કરશે. જો ખેંચતા હોય, આપણે કેમ આમાં જોઈ ગયા, આમાં પ્લસ વીજભાર શું કામ આવે? તો બંધના ઇલેક્ટ્રોન છે એ કોણ? ક્લોરીન તરફ એટ્રેક્ટ થયેલા છે. આમાં દાન કરે છે, દાન કરશે તો પ્લસ વીજભારની માત્રાને શું કરશે? ઓછી કરશે. તો આમાં મિથાઇલ સમૂહ છે, જ્યારે આમાં કાર્બન સાથે મિથાઇલ સમૂહ છે નહીં. તો વાસ્તવિક છે કે પ્લસ આઈ અસર છે ઇલેક્ટ્રોન દાન કરનાર સમૂહ, એટલે કે ધન પ્રેરક અસર છે, કે જેના લીધે એસિડિટી કેવી થશે? ડાઉન થશે. આનું એક જ રીઝન, મિથાઇલ સમૂહની કઈ અસર છે? પ્લસ આઈ અસર. પ્લસ આઈ અસરના લીધે ઇલેક્ટ્રોન દાન કરે છે, ઇલેક્ટ્રોન દાન કરે છે તો હાઇડ્રોજન ઉપર પ્લસ વીજભારની માત્રાને કેવી કરશે? ડાઉન કરશે, જ્યારે આમાં કાર્બન સાથે હાઇડ્રોજન છે. તો આનો માટે ક્રમ લખવો હોય, આન્સર લખવો હોય તો આપણે આન્સર લખી શકીએ કે સૌથી વધુ એસિડિક CH, ટ્રિપલ બોન્ડ CH. ત્યાર પછી આપણે કયું લખી શકીએ? CH3 કાર્બન, ટ્રિપલ બોન્ડ CH, અને લાસ્ટમાં આમાં આલ્કાઇન sp અને sp બંને કાર્બન સાથે એક જ હાઇડ્રોજન છે નહીં, તેની એસિડિકતાની કઈ ચર્ચા કરવાની આવે જ નહીં. તો લાસ્ટમાં કયું આવે? ખ્યાલ આવી ગયો શું કીધું? એ અહીં એક જ વસ્તુ છે CH3 કે જે પ્લસ આઈ અસર દર્શાવે છે, ઇલેક્ટ્રોન દાન કરે છે, ઇલેક્ટ્રોનનો ફ્લો આલી બાજુ છે. તો વાસ્તવિક છે કે હાઇડ્રોજન ઉપર પ્લસ વીજભારની માત્રાને કેવી કરશે? ડાઉન કરશે. આમાં તો હાઇડ્રોજન છે, જ્યારે અહીંયા શું છે? CH3 સમૂહ છે. આની કઈ અસર જોવા મળે છે? પ્લસ આઈ અસરના લીધે ઇલેક્ટ્રોન શું કરશે? દાન કરશે, એટલે કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ આલી બાજુ હશે. તો વાસ્તવિક છે કે
હાઇડ્રોજન ઉપર પ્લસ વીજભારની માત્રાને કેવી કરે? ડાઉન કરે. હાઇડ્રોજન ઉપર પ્લસ વીજભારની માત્રા ડાઉન થાય તો એનો એસિડિક ગુણધર્મ કેવો થાય? ઓછો જોવા મળે. આપણે એસિડિકતાની ચર્ચા કરવી છે તો આપણે શું કરવાનું? H+ ની ચર્ચા કરવાની આવે. હાઇડ્રોજન નહીં, પરંતુ હાઇડ્રોજન ઉપર પ્લસ વીજભારની માત્રા. તો CH અને CH આ બે બંધની કમ્પેરિઝન કરી તો સૌથી વધારે એસિડિક કયું હાઇડ્રોજન હશે? લખેલું છે આપણી પાસે ફર્સ્ટ. આનું શું કામ? તો અહીંયા પ્લસ આઈ અસર છે કે જેના લીધે હાઇડ્રોજન ઉપર પ્લસ વીજભારની માત્રા કેવી થઈ છે? ડાઉન થાય છે. તો આન્સર છે આપણી પાસે CH ટ્રિપલ બંધ CH પછી CH3 વાળું. આ લાસ્ટમાં શું કામ લખ્યું? ખ્યાલ આવી ગયો? આપણે આ બંને કાર્બન સાથે એકય હાઇડ્રોજન છે નહીં, તો આની કઈ એસિડિકતાની ચર્ચા કરવાની આવે જ નહીં. એટલા માટે લાસ્ટમાં રાખ્યું. આ બંનેની એસિડિકતાની ચર્ચા કરવાની. આ બંનેમાં સૌથી વધારે એસિડિક H+ કેમાં હશે? ફર્સ્ટમાં. ત્યાર પછી આ શું કામ? તો અહીંયા પ્લસ આઈ અસર. ખ્યાલ આવ્યો? તો આજના લેક્ચરની અંદર આપણે આયમ્બી ટોપિક સ્ટડી કરી ગયા. આલ્કેન, આલ્કીન અને આલ્કાઇનને એસિડિક ગુણધર્મના ઓર્ડરમાં આપણે લખવું હોય તો કઈ રીતે લખી શકીએ? કે જેની અંદર આપણે એસિડ હોય તો H+ ડોનેટ કરી શકે. તો એક જ વસ્તુ છે, પર્સન્ટેજ ઓફ S કેરેક્ટર. તો આલ્કેન, આલ્કીન અને આલ્કાઇનમાં S ની લાક્ષણિકતા ખબર પડી જાય કેટલા પર્સન્ટેજ છે. તો જેમ પર્સન્ટેજ ઓફ S કેરેક્ટર વધારે એમ એની એસિડિકતા કેવી થઈ? વધારે થાય. તો આલ્કાઇન, ત્યાર પછી આલ્કીન અને લાસ્ટમાં આલ્કેન. તો એસિડિક ગુણધર્મ કોણ ધરાવે છે? આલ્કાઇન સમૂહ. તો આલ્કાઇન ને આપણે વળી પાછું એક એક્ઝામ્પલ જોઈ ગયા કે જેની અંદર સૌથી વધારે એસિડિક H+ દાન કરવાની કેપેસિટી કેની હશે? તો સૌથી પહેલા આ, ત્યાર પછી આને લાસ્ટમાં. ખ્યાલ આવી ગયો શું કીધું? તો આજે આપણે અહીંયા લગી રાખીએ કે જેની અંદર આપણે એસિડિકતા ગુણધર્મ જોઈએ. હવે ત્યાર પછી ને હવે મીન્સ કે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે કીધું કે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે રહેલા ઇલેક્ટ્રોન કાર્બન પરમાણુ પોતાની તરફ ખેંચી રાખે, મીન્સ કે એને ધ્યાનમાં રાખીને વિદ્યુત ઋણતા, એટલે કે આપણી પાસે હવે નેક્સ્ટ ચેપ્ટર હશે આવર્ત કોષ્ટકને ધ્યાનમાં રાખીને, મીન્સ કે S વિભાગ, P વિભાગ, D વિભાગ, F વિભાગ, તો એ આવર્ત કોષ્ટકને ધ્યાનમાં રાખીને વિદ્યુત ઋણતા કન્સેપ્ટ પ્લસ બીજા નવા ઘણા બધા કન્સેપ્ટ છે એના વિશે આપણે સ્ટડી કરશી. પીરિયોડિક ટેબલ એટલે કે આવર્ત કોષ્ટકને ધ્યાનમાં રાખીને એમાંથી એક જ કન્સેપ્ટ આપણે અત્યારે લગી આવ્યો, વિદ્યુત ઋણતા એટલે કે બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવાની કેપેસિટી. પરંતુ આ સિવાયના પણ બીજા ઘણા બધા ટોપિક છે આવર્ત કોષ્ટકને લગતા, તો એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર સ્ટડી કરશું. તો આજે આપણે અહીંયા લગી રાખીએ.